ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે। રાજ્યમાં ગરમીના કારણે ઘણા શહેરોમાં તાપમાન 38 ડિગ્રીને પાર થઈ ગયું છે। આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતને ભીષણ ગરમીથી આંશિક રાહત મળી શકે છે, જેમાં વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી અને બપોરે ગરમી રહેશે, જ્યારે રાજ્યના મોટા ભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 34 થી 40 ડિગ્રી વચ્ચે નોંધાયું છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની આગાહી કરી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ હિમાલયમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે, જેની અસર 26 માર્ચથી ગુજરાતમાં પણ જોવા મળશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 1 એપ્રિલ સુધીમાં ગુજરાતમાં હવામાન બદલાઈ શકે છે। ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ખાસ કરીને 29 માર્ચથી 1 એપ્રિલ સુધીના 3 દિવસ દરમિયાન કમોસમી વરસાદ પડી શકે છે। 31 માર્ચ ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, આણંદ અને પંચમહાલ અને ભરૂચ, કચ્છ જિલ્લાઓમાં માવઠું થઈ શકે છે।